લાઈફમાં મેં આવું કદી એક્સપેક્ટ નતું કર્યું અને કદી જોયું નહીં. આજે રૂબરૂ જોઈ લીધું અને જોઈએ કઈ જગ્યાએ જોઈએ તો મને ખબર છે ક્લાસરૂમમાં. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં. તો મિત્રો આજે છે ને આપણા કેમ્પસમાં એટલે કે આપણે ગ્રામ ભારતીમાં અભ્યાસ કરીએ છીએ ને એટલે છે ને ફૂલ પવન અને ફૂલ વરસાદ આવી ગયો હતો. તો વરસાદ તો હાલ જો કે બંધ થઈ ગયો છે પણ કુદરતની કરામત એવી કે એવો ફૂલ ગજબનો વરસાદ મારી લાઈફમાં મેં આવું કદી એક્સપેક્ટ નહોતું કર્યું અને કદી જોયું નહીં. એ આજે રૂબરૂ જોઈ લીધું અને જોઈએ કઈ જગ્યાએ જોઈએ તો મને ખબર છે ક્લાસરૂમમાં લેક્ચરમાં જેટલા હતા અને ફૂલ પવન આવે ને એ પહેલાં તો મજા આવી. આમ કે વરસાદ આવે એટલે આપણે બધા બૂમો પાડવા મળીએ તો પહેલાં તો મજા આવી અને પછી એવું થયું ને જ્યાં શિયા જતા કારણ કે ઉપર પતરા અને આજુબાજુ મોટા મોટા ઝાડ ઓબા અને જોંબા ને આ બધા તો ફૂલ પવન આવે ને એટલી સ્પીડથી આવે તો બધા ઝાડવા હતા ને પડી ગયા. એટલે કે જે આટલા વર્ષની મેં નથી આ ઝાડુ ભગાયેલા હતા એ આજે પડી ગયા છે. એટલે કુદરતની કરિશ્મા એવો થઈ ગયો આજે તો જોઈ લો અમે બધા આવ્યા હતા બહાર. રોહિત, રાધે અમે લોકોએ વિચાર્યું કે આપણે બહાર જતા હોય કેટલું નુકસાન છે બધું જોતા હોઈએ. તો હાલ તો બધા બહાર જ ફરે છે કેમ્પસની બહાર. તો હાલ તો એવું વિચારે છે કે જો ફરીથી આવો પવન ના આવી જાય કારણ કે હાલ અમે બહાર ફરવા આવીએ. તો જોઈ લો આ ફોટોગ્રાફી કરવાનું મન થઈ ગયું છે. અને આ બાજુ ઝાડો આ સીમડો છે કદાચ જે જો કે પડી ગયું છે હાલ. આ મેન રસ્તો હતો અમારો જે આ બાજુથી સીધો જાય છે ઓફિસ બાજુ ને આ બાજુ છે ઓફિસ. તો જોઈ લો આ બધા વિડીયો શૂટ કરવા આવી ગયેલા છે ને આ બાજુ છે હોસ્ટેલ અને આ મેદાન છે. તો મેદાનમાં પણ બહુ પાણી ભરાઈ ગયેલું છે અને રસ્તા પર પાણી ભરાઈ ગયેલું છે. આ જે મેન રસ્તો ને એ બ્લોક થઈ ગયો છે અને જો કે ઝરણું જતું હોય એમાં અહીંયા પાણી જાય છે. જોઈ લો આ રસ્તામાંથી સીધું ટ્રાન્સફર થાય છે ગ્રાઉન્ડમાં અને ગ્રાઉન્ડ હાલ પેક થઈ ગયા. અમારા ચોકમાં છે ને પહેલાં પાણી ભરાતું હાલ બ્લોક નાખે છે તો પાણી ભરાય છે કદાચ. તો આ બાજુ જોઈ લો આ સભા ભવન છે એ બહુ નુકસાન થઈ ગયું છે. હા જો બધા ડાળવા પડી ગયા. હા આટલો એ તો મહેમાન ગેસ્ટ હાઉસ છે મહેમાન ઘર. જો લાકડા ને બાકડા બધા. તો આ બધું જોઈને તો ખાલી મનમાં હાલ એક જ વિચાર આવે છે કે કદાચ આ તો ખાલી અંદાજે લગાવે છે કાલ છે ને કોલેજમાં રજા આ બધું છે ને સાફ સફાઈ કરવાની કદાચ કારણ કે બધું એવું થઈ ગયું છે એટલે હવે બધું સાફ કરવાનું થાય જ. દાળા કાપવાના એક બાજુ નાખવાના બધા વિદ્યાર્થીઓ એ જ કરી કદાચ. તો આપણે અંદાજો લગાવીએ પાકું કહેતા નહીં. કોઈ કે આવતા બેન કોઈ કહી દે નુકસાન થઈ ગયું બહુ પડી ગયા પણ માણસો નહીં પડી ગયા ઝાડવા પડી ગયા છે કારણ કે તો ભગવાનની દયાથી બધા અંદર હતા પોતપોતાના રૂમમાં અડધા ક્લાસરૂમમાં હતા અડધા રૂમમાં હતા ને બધા હતા. તો કોઈને વાગ્યું નહીં અત્યારે કારણ કે 120+ જેવી સંખ્યા છે પણ કોઈને કશું વાગ્યું નહીં. આપણા ગૃહપતિ સાહેબ આવે છે જો બતાવી દઉં હું તમને. પડી ગયા જો કેરી વેણીને વિશાલ તો બહુ નુકસાન થઈ ગયું છે. અને આપણે છે ને જે એ ચાલુ વરસાદની પવનની ક્લિપ હતી ને એ ઉતારી છે કારણ કે એ વખત તો બહાર નીકળાયના બ્લોગ બનાવવા માટે ને કે ઉડી જાય પડી નહીં જાય પણ આપણે ઉડી જઈએ એટલે એ ક્લિપ પડી છે આપણા લાસ્ટમાં. જો કે કદાચ આપણે બતાવી દઈએ. અને અમે રૂમમાં હતા ને તો ક્લાસરૂમમાં એવું થયું હતું અમે બારી પાસેથી વિડીયો ઉતારતા હતા અને ઝાડ ઉપર સીધું વધરું બારીમાં આવ્યું અને જેવું વધરું બારીમાંથી કૂદ્યું છાટલી પર ને એ ડાયરેક્ટ ઝાડ ઉપર પડ્યું. ઓબાનું ઝાડ એ ક્લિપ બતાવી હું અંદર ઓચંતાનું જ પડી ગયું એટલે અંદર તો અમે બધા બારીથી છેટા જતા રહ્યા. ઓચંતાનું વધરું આવીને બારી પાસે કદાચ હું આવ્યું એમ કરીને બીએ જાય. તો રાધે બે ફૂલ ક્લિપો ઉતારતા અંદર તો મજા કરતા પણ એક સમયમાં થોડી બીકે લાગી હતી. તો જોઈ લો આપણે આવી ગયા ચાલતા છેક સ્મૃતિ વંદનાએ ગેટ સુધી જઈએ છીએ કદાચ. એ ગ્રામ ભારતીના નકશાનું બોર્ડ લગાવેલું હતું એટલે એ પણ તૂટી ગયું છે. આ બોર્ડ અમારા ગ્રામ ભારતીનો આખો નકશો છે કેમ્પસનો એ નેચર પડી ગયો છે. આ બાજુ ગ્રામ શાળા 1 થી 8 ધોરણની એટલે છાત્રાલયો છે એટલે પણ ઝાડ પડી ગયું છે. તો મિત્રો જોડાયેલા રહેજો આપણે બતાવી દઈએ છીએ બધું નુકસાન. આટલું તો અમે કોઈ દિવસ જોયું નહોતું કોઈએ જોયું વળી કદાચ આને પહેલાં થઈ ગયું. તો આ બાજુ
સાહેબ લોકોના ઘર છે ને આ બાજુ ગાડી પર બધો કચરો કચરો થઈ ગયો છે ને આ વાયર બાર તૂટી જશે ને તો છે ને મારા ફોનમાં તો બેટરી 20 કરતાં નેચી છે કદાચ, કારણ કે હું જેલો હતો ક્લાસમાં તો મોબાઈલ હતો ને ચાર્જમાં ના લગાવી, પહેલાં લગાવી દીધો હોત તો સારું હતું, ખાલી એમ થાય છે પણ ના લગાવ્યું. તો એ સંજોગોમાં છે ને આપણે ચાર્જિંગ એવું શું છે. અને હવે કદાચ જલ્દી હું એમ કરું ભગવાનને પ્રાર્થના કે જલ્દી લાઇટ લાવી દેજો હોસ્ટેલમાં, તો પાછું ચાર્જિંગ થઈ જાય મોબાઈલમાં, નકર ચાર્જિંગ વગર રહેવું પડે ને. અમે હાઈ યાર ગેટ બહાર જોઈ લો, આમાં ગ્રામ ભારતીનો ગેટ જોઈ લો, આ ગ્રામ ભારતી ગેટ ના બાજુ આ મેન રસ્તો છે જે જાય છે આ બાજુ અમરાપુર બાજુ, અને અલ્લુ આ બાજુ અલ્લુ આ રામાપીરનું મંદિર આવેલું છે, અને અમરાપુરની પેલી બાજુ નદી પાસે અમરનાથ મંદિર આવેલું. જોઈ લો આ બાજુ ગાડીઓ જાય છે. બહુ રસ્તાની આજુબાજુ ફૂલ ઝાડવા હતા તો એ છે ને બધા તૂટી ગયા છે, બહુ નુકસાન થઈ ગયું છે. જોઈ લો આ બાજુ હા મેન રસ્તા પર ઝાડવા પડી ગયા છે ને બધું તૂટી જ ગયું છે. જોકે હા મારું પાકવતું કાલે જો અમારી પેલી મેં બતાવી હતી, મેંથી વાયેલી હતી આપણે એટલે અંદર જ વાવી હતી. બધા 40 જેટલા પાકો લીધેલા હતા, પણ એ પાકો હતા ને ફ્લોપ જ્યાં સક્સેસ ના મળ્યું એટલે કલ્ટી રોટાવેટર મારી દીધું હતું, અને 2 લોકોના રીંગણાને રાખ્યું હતું પણ એ બી હાલ જો કે કાઢી નાખેલું છે. તો જોઈ લો આ બાજુ લીમડો પડી ગયો છે, અને પાકવતું કાલેમાં આ બાજુ લીમડો પડી ગયો છે. આ ઓબાનું ઝાડ કદાચ નમી ગયેલું છે. હા ગાડીઓવાળાને ભાઈ હાલ નીકળો ના બહાર, વચનતાનું પાછું આવી શકે છે. તો મિત્રો આવા નવા બ્લોગ સાથે આપણે મળશું આવતા બ્લોગમાં, અને બધા જોઈ લેજો, કારણ કે ઉનાળામાં પણ આવું જો થઈ શકતું હોય તો હજી તો કેટલું થાય. આ તો કોઈ વિચાર્યું ના હોય એવું થઈ ગયું છે. ફૂલ પવન સાથે બહુ આવી ગયો તો વરસાદની બધું. તો જોઈ લો આપણે ભાઈના મિત્રો આવી ગયેલા છે, રાહુલને બધા મયુરને બધા લોકો આવી ગયેલા છે. તો મિત્રો ઘરમાં રહેજો, કોઈ બહાર નીકળતા નહીં, કારણ કે કોઈકને ચોક વાગી જશે. તો બીજું તો આપણે કશું કહી શકીએ એમ નહીં. બાકી મળી આવતા વ્લોગમાં લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. તો જય માતાજી.